પાસ્તા ને ટમેટું પ્યાજુ બેન કિંજુ બેન કેમ છો મિત્રો, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો આજ છે રવિવાર ને અત્યારે આપણે નાઈ નાખ્યા છે, દીવાબત્તી કરી નાખ્યા ને આ બધાને હવે જગાડીએ કિશુબેન. તો જો કિશુબેન હોતા, શેજબેન હોતા. કિશુબેન, એ કિશુબેન ઊભું નથી થવું હે? હાલો ની ઊભા થાવ ની, હાલો ને. કાલ કા પ્રમદી મને જગાડતા હતા, હાલો ની, હાલો ની. કાંઈ ને હેલો શું હેલો કાંઈ ને હાલો. આવડા તો આગળ જાગી જાય. મારી મમ્મી શું કરે એ બતાવું. તો મારી મમ્મી જો અહીંયા કરે છે અત્યારનો સવારનો નાસ્તો, રોટલી. હું કાંઈ નથી કીધું, હવે તો શરૂઆત કરી. હા કીધું તું ને, કીધું હતું ને વિડીયો તો ચાલુ કરી પેલા કીધું તું ને, એ દોસ્તાર કીધું તું ને. તો આ એક ભાખરી કરે, એક રોટલી કરે, કેમ કે અમારા ઘરમાં થોડા 5 સ્ટાર લોકો છે. એક ભાખરી ખાવાવાળું છે, એક રોટલી ખાવાવાળા છે, તો બધા હાટો અલગ અલગ. પણ આપણે જે હાલે એ બધું ખાઈ લેવાનું. કઈ ના આપણે નાસ્તો કરવા બેઠી જાય. મિત્રો મેં પેલા જો જાગીને નાસ્તો કરીને પછી લેસ ખોલી નાખ્યો હતો ને હું 4 નો વિડીયો અપલોડ કરતો, સવારનો 7:30 વાગ્યાનો વિડીયો અપલોડ કરતો નો છું. 2 ફોનમાંથી મેં બધું નેટ ઉડાડી નાખ્યું, 1.5 GB 2 ફોનમાં તો બધું નેટ ઉડી ગયું. ખાલી 1% હાટું રહી ગયું. પછી કોને ખબર, મેં એમનું નેટ ચાલુ રહ્યા દીધું ને અત્યારે જતા એ વિડીયો છેડો દીધો. સેજબેન જોવે છે, ખાલી સેજબેનના ફોનમાં 4 MB જ વીધું હતું. વગા છેડો મેં તો ક્યાં નેટ વેગીના ફાફા પડવાનું છે પણ સડી ગયો. નકર રોહિતભાઈને બોલાવ્યા થાય, જે આવતા જ હતા ત્યાં વિડીયો સડી ગયો. એ કે નોટિફિકેશન મારામાં આવી ગઈ કે તારો વિડીયો એમને સડી ગયો. હવે વાંધો નહીં, કાંઈ નહીં, હાલો જે ભગવાનની દયા થઈ એ બધા વિડીયો જોઈ નાખે. મિત્રો અત્યારે અમે ખાવા બીજા છે ને ખાવામાં શું છે ખબર છે? શું છે આ કિશુબેન? તુવેરનું શાક, પાપડ, કિશુબેનનો આ રોટલો. આ એક જ કિશુબેનનો છે ને, એક જ હતો કેમ? અત્યારે અમે તુવેરની દાળ, તુવેરનું શાક ખાઈ લઈએ. તુવેર બટાકાનું રીંગણું છે, ચાલો ખાઈ લે. મારું મમ્મી નીકળું પાપડ ખાઈ દો. વિચાર તીધું પાપડ ખાતી જાય કા જમી લઈ. અમે અત્યારે છે નાસ્તો કરવા બેઠા છે. નાસ્તામાં શું છે ખબર છે? જો આ મારી ભેળ છે આવી, આ કિશુબેને પાસ્તા કર્યા. આ બેનું પાસ્તા ખાય ને મેં આમાં એક નૂડલ્સ બબલું ને પાસ્તા ને ગ્રેવી ને ટમેટા ને જો એ પાસ્તા ને ટમેટું મેગી ધાણા ને લીંબુ બધું ભેગું કર્યું પણ બેની એક નંબર. કાંઈ નહીં, હવે આપણે આ ખાઈ લઈને પછી આગળ વાત કરીએ. મિત્રો અત્યારે આપણે જમવા બેઠી જશે ને આપણા ભારોડા બધા જમવા આવ્યા. તો આપણા મોટા ભાઈ જેના આવતા મહિનામાં લગ્ન છે, આ મનીષભાઈ, એને અત્યારે જો કામે જાન છે. એને મોટામાં બાજ આવી ગયા. જમવામાં છે પનીર ભુજી, એ બતાવતા પનીર ભુજી, રોટલી ને આપણા હાટું ભીંડો. કિશુબેન જો બેઠા વાટ્યા છે કા. હવે જો આપણે સેજુબેન ને કિંજુબેન ને વર્ષાભાઈ ને કેજો તાર દૂધ ખાવું તો કાઈને આપણે જમી લઈએ ને પછી પાછા મળીએ. અત્યારે હું છે ને 6:30 મિનિટ આપણે બધા ભારોડા એ વૈયા ગયા જમી, કેમ કે એને આ પણ આડું સોટું તો એ બધે ઘેરે વૈયા જાય, કેમ કે એને સવારે હાડીનો ટેમ્પો ભરવાનો હતો. તો અત્યારે આપણે તો 6:30 મળ્યા છે ને મારી મમ્મી એના યંત્રમાં છે ને લેસ ખોલવા મળ્યા. જો મેં ઘણો લેસ ખોલી દીધો પણ ઘટે ને, અમારે કારીગર જ એવા છે મોટા મોટા. તો કઈ ને હવે આપણે આ હકેલવા મળીએ ને આજનો દિવસ તો એટલો ખરાબ ગયો ને. હું ને રોહિતભાઈ છે ને પતંગ લેવા જ નીકળ્યા હતા. એટલે પતંગ લેવા ને દોરો લેવા, દોરો પાવાનો હતો પણ પછી છે ને કાંઈ અમને કઈ ખબર પડી નહીં ને કાંઈ એમ મજા આવી નહીં દોરામાં. જેવો જોઈએ ને એવો નતો. ઓલી વખતે પાયો છે ને 2,500 જેટલો દોરો ઘેટો થયો અને પછી દોરો સારો નતો, ઘડીક વારમાં કપાઈ જતી હતી. દોરો કાંઈ બરોબર પાયો નતો. તો આ વખતે આપણે એક આપણો મિત્ર છે, આપણો કલેજો મિથિલભાઈ, એને હારે લેતા જવાના છે. તો પેલા એ તો બધી સાઈડની વાત છે. હજી તો કેટલા આજે રવિવાર છે, સોમ મંગળ ને બુધ, હજી 2 દિનની વાત છે. તો કાંઈ ને આપણે આ છે ને હાડી હકેલવા મળીએ. પહેલા હાડી હકલી નાખીએ પછી પાછા વાત કરીએ. મિત્રો હાડી હકેલાઈ ગઈ છે. હવે કિશુબેન અમારા અહીંયા વાળવા માંડ્યા છે ને હવે બંડળ હારવાના છે. અને હું એકલા બંડળ હારે પણ 1 મિનિટ હું પેલા બંડળ હારી આવું પછી તમને મળું. બંડળ હારીને તો વૈયા ઓલરેડી. હવે હું તમને કહું આજનો દિવસ બસ એટલો બધો કાંઈ ખાસ હતો નહીં ને હમણાં ખીર આવશે એ લગભગ ખાસ થવાની છે. એટલે એટલી બધું થાય ને, આપણે જેમ મોજ મસ્તી કરીએ એ બધું અમે તમને બતાવશું. આજનો દિવસ કંઈ ખાસ હતો ને અમે પતંગની દોરી લેવા ગયા.
ત્યાં કંઈ બ્લોગ ન ઉતાર્યો, કેમ કે અમે જ્યારે પતંગની દોરી લેવા જતા ત્યારે નીકળ્યા ઓલા રેલીવાળા હતા, એક નીકળ્યા હતા માતાજી હે એ નથી ખબર, લગભગ કૃષ્ણ ભગવાનની કે કંઈક હતી ઠાકરની રેલી, એની હોય કોને ખબર. તે અમે ગમે ત્યાં જતા હતા તે રેલીમાં હલવાઈ જતા દર વખતે. પછી અમે ઘેર આવીએ એવા એક બે જગ્યાએ ભાવ પૂછીને, તો કંઈ મજા ન હોય દોરી લેવાની. પછી બધું કેન્સલ રાખ્યું. હવે દોરીનું તો એક બે દીમાં કંઈક કરશું ને રવિવાર આવો આપણે જો બસ આપણે બેઠા ગયા, નાસ્તો વગેરે કામના થાકી ગયા આપણે. સલબેન જો ક્યાં એ હુતા સોકડીમાં. સોકડી છે ને અમારે કિશુબેન આખી ગાંહડીથી ભરી દીધી, એટલે ઓલી રૂમમાં હું થોડીક જગ્યા રહી, એ રૂમે આખી ભરાઈ ગઈ હાડીઓથી. બસ આ વિડીયોને આપણે અહીંયા જ પૂરો કરીએ ને હવે મને આવે છે નીંદર. તો વિડીયો ગમે હોય તો લાઈક કરી નાખજો, ચેનલ બનાવી તો સબસ્ક્રાઈબ કરી નાખજો, અને તમારો સપોર્ટ ગમે એમ કરીને બનાવી રાખજો. આપણે હમણાં થોડા દિવસમાં બહુ મસ્ત મસ્ત વિડીયો આવવાના છે, બસ થોડીક રાહ જો, થોડોક ટાઈમ આપો મને, બહુ મસ્ત વિડીયો આવવાના છે. આ વિડીયોને અહીંયા પૂરો કરીએ, સમાપ્ત કરીએ, કેમ કે હવે અમારે પથારા કરશે. તો કાંઈ વિડીયો ગમે તો લાઈક કરી નાખજો, ચેનલમાં હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ છીએ બીજા લોગમાં, ત્યાં સુધી બાય બાય.